દયાલુ સામરીની કહાની। એક દાડો યહૂદી વ્યવસ્થાનો એક ખાસ માનવાવાળો ઈસુને મેળા આવ્યો। ઈતે હે તને યુ હિકાડવા માંગતો હોય તો કે ઈસુ અલગ નથી થકી શિક્ષા આલી રહ્યો હે। એટલે હારું અણે કીધું, હે ગુરુ, અનંત જીવન લેવા હારું હું કરું? ઈસુએ જવાબ આલ્યો, વ્યવસ્થામાં હું લખેલું હે। અને આદમી કીધું ઈતે કે હે કે આપણે પરમેશ્વર થકી આપણા હેતા મન પ્રાણ સામર્થ અને બુદ્ધિ થકી પ્રેમ રાખ, અને આપણે પડોશ થકી આપણે વાણીએ પ્રેમ રાખ। ઈસુએ જવાબ આલ્યો, તું એકદમ હાસુ કે હે, અગર એવું કરે તે તને અનંત જીવન મળે। પણ ઈતે વ્યવસ્થાનો વિશેષજ્ઞ ખાસ મનખાને દેખાડવા માંગતો હતો કે એનો જીવન જીવવાનો તરીકો તાજો હે। એટલે હારું અણે ઈસુ થકી પૂછ્યું, તાજો હે તે મારે પડોશી કોણ હે? ઈસુને વ્યવસ્થાના વિશેષજ્ઞને એક કહાની બતાડવાને દ્વારા જવાબ આલ્યો, એક યહૂદી આદમી એ તો એક સડક થકી થાયને યરુશલેમ થકી યરીહોને સફર કરી રહ્યો હતો, પણ થોડાક સોરાવે એને દેખ્યો અને એની ઉપર હુમલો કરી દીધો। અણવે એના હેત કઈ લઈ લીધું અને એને લમસમ મારવા તક મારતા રહ્યા, તરહ યાદ રહ્યા। એના તુરંત બાદ યાજક અણી સડક થકી થાયને નીકળ્યો, અને યાજકવે આના આદમીને રોડ ઉપર પડેલો દેખ્યો। જરા આને દેખ્યો તો ઈતે રોડની બી સાઈડ જઈને આગળ જતો રહ્યો અને આના આદમીને પૂરી રીતે વગર દેખ્યો કરી દીધો। એને બાદ થોડોક ટાઈમ જવા બાદ એક લેવી આના રોડ ઉપર આવ્યો। લેવી યહૂદીના એક ગોત્ર એથો જણવે મંદિરમાં યાજકની મદદ કરી હતી। ઈતે લેવી હુદો રોડની બીજી મેર થકી નકળી ગયો, અને બી આના આદમીને વગર દેખ્યો કરી દીધો। અગલો જણો જી આની સડક ઉપર આવ્યો, ઈતે સામરિયાનો એક આદમી થો। સામરી અને યહૂદી એકબીજા થકી નફરત કરતા હતા। આના સામરીવી રોડ ઉપર આના આદમીને દેખ્યો અને કે ઈતે યહૂદી હે, પણ ફેર બી અને એની ઉપર મોટો તરસ ખાધો, અને ઈતે એને મેળે ગયો અને એના પોગઈ પર પટ્ટી બાંધી। ફેર અને સામરીવી આના આદમીને આપણે ખાંદા ઉપર દડ્યો અને એને આની સડક થકી એક સરાયમાં લઈ ગયો, જ્યાં પર અને એની દેખભાળ કરવી શરૂ રાખી। બીજે દાડે આના સામરીને આપણી સફરને શરૂ કરવાની જરૂર હતી। અણવી આના સરાયના આદમીને થોડોક ધન આલ્યું અને એને થકી કીધું, આના આદમીની દેખભાળ કરવી, અગર આના ધનનો આલવાને તારું થોડુંક ધન ખતમ થાય તે પાછો આવે ને હું તારા આના ખર્ચાને ભરપાઈ કરી દઉંગા। ફેર ઈસુએ આની વ્યવસ્થાના વિશેષજ્ઞ થકી પૂછ્યું, તમો હું હોશો હે? આના 3 આદમી થકી કોણ આના વ્યક્તિનો પડોશી હે જેને લૂંટ્યો અને કૂટ્યો ગયો હતો? આને જવાબ આલ્યો, યોસ જી એને ઈ પર કૃપા કરી ઈસુએ એને થકી કીધું, તું જા અને એવું જ કર।